છો મારા ગુજરાતી મિત્રો, સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો હું આજે જવાનો છું બાળવા ગામ મણિરાજ બારોટનું ગામમાં। તો મિત્રો તમને તેમનું ઘર બતાવીશું અને ચાલો મિત્રો। તો મિત્રો આ છે પાટણ શિહોરી હાઈવે। તો ચાલો મિત્રો અમે પાટણ તરફ હવે નીકળી ગયા છીએ। તો મિત્રો આ છે નાયતાના હનુમાન દાદાનું મંદિર તરફ જવાનો રસ્તો। તો મિત્રો અમારા ગામની શક્તિ ગુફા હોટલ આવી છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે શક્તિ ગુફા હોટલ। તો મિત્રો આ પાટણ તરફ જવાનો રસ્તો અહીંયાથી પાટણ 15 કિલોમીટર છે અને બાલવા 2 કિલોમીટર છે। તો મિત્રો આ છે પાટણ શિહોરી હાઈવે। આ તરફ શિહોરી તરફ જવાનું આવે છે અને આ તરફ પાટણ તરફ જાય છે રસ્તો। તો ચાલો મિત્રો તમને હું બાલવા ગામમાં લઈ જાઉં। તો મિત્રો અમે આવી ગયા છીએ બાળવા ગામમાં। પેલું સામે બોર્ડ દેખાય તે બાળવા ગામનું બોર્ડ છે। તમે જોઈ શકો છો અને આ તરફ મણિરાજ બારોટ તરફ જવાનો રસ્તો છે અને આ બાળવા ગામની શેરીઓ છે। સામે દેખાય તે બાળવા ગામની ડેરી છે। અને બાળવા ગામની પ્રાથમિક શાળા। તો મિત્રો આ જવાનું કાંસા તરફ હાઈવે જાય। તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર।
અમે આવી ગયા છીએ મણિરાજ બારોટનો ઘરે. બરાબર. હા. મણિરાજ તો મિત્રો તમે જોઈ શકો છો આ મણિરાજ બારોટનું ઘર છે અને સામે દેખાય તે મણિરાજ બારોટનો ફોટો લાગેલો છે. તમે સાફ જોઈ શકો છો. આ બાજુમાં મંદિર છે. તમે જોઈ શકો છો. આ 16 વર્ષ થઈ ગયા અમને મૃત્યુ પામે. તો મણિરાજ બારોટ અહીંયાથી કેટલા વર્ષ પહેલા અહીંયા રહેતા હતા? પહેલાં તો લગભગ 10-15 વર્ષ પહેલાં રહેતા. પછી પાલડી અમને રહેવાનું લીધું નહીં. અને સાંભળ્યું હતું તે અમદાવાદમાં પ્લોટ લીધો હતો. પાલડી. બરાબર. તો એમનું મૃત્યુ કેવી રીતે થઈ હતું? મૃત્યુ તો કે નવરાત્રિમાં કઈ નવરાત્રિમાં ગાવા ગયા હતા. હા, નવરાત્રિમાં કોઈ દગાબાજી છીએ એવું. બરાબર. તો મિત્રો તમે